તો ગાઈસ જો બલુર આવી ગયું છે નજીક જ જોવા ખાલી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વહેલા વહેલા ઉઠીને તો તૈયાર થઈ ગયા જવાનું છે. શું પાછું તો રાખડીઓ બધવા. તો ગાઈસ રાખડીઓ બધા જવાનું છે. આપણે બાધા હતી તો બાલક કપીને ખાયા અને દાઢે કરીને ખાઈ અને જઈએ છીએ અમદાવાદ. એ મોમોની આવે છે રિક્ષા લઈને. તો ગાઈસ ત્યારથી આપણે જમી લઈએ થોડું. તો ગાઈસ બધો રિક્ષામાં બેસી ગયો હશે જો, અને જઈએ હું અમદાવાદ. પાછો આડે સીધો મમ્મી પૂજા બબલું. હેલો મુકેશજી, હેલો લઈ લો કે પૂજા તો ઊંઘવા થઈ ગયો. પાઠ તો ફૂટ ખાઈ લીધું. પાઠ પેલું શેર ફૂટ લાવે તો લેગન આપણે શું લાવ્યા ગોધીનગર આવી ગયું. ગાંધીનગર આવી જાવ. આ સાબરમતી આવી. સ્ટેડિયમ છે. તો ગાઈસ અમે બલુર જોવા ઉભા રહ્યા છે. આટલા જોવા ખાલી આ પાછળ દેખાય અમારી બલુર આવશે. હજી આવ્યું નહીં. રિક્ષા પેલી બાજુ ઊભી કરી છે. અમે તૈયારી છે. પેલી પડી આપી રિક્ષા આ દેખાય. તો ગાઈસ જો બલુર આવી ગયું છે નજીક જ જોવા ખાલી. મસ્ત જુ પાછળ લેડો આવી મૂકી દીધી તમારે 10 મિનિટે કમ્પ્લીટ આવે છે. 10 મિનિટ લેડો. આ બધા ઓળું આવી કોણ તો પીણી ના થાય ઉપર થઈ. હા ઉપર થઈ ના થાય. કોને પાડી? હા હા જોયું. અને પેલો કેટલો પડ્યો લાઈન છે તું. પિક્ચર જ જો. તો ગાઈસ બલુર જોઈને અને જોયા ચા પીવા ભારે જ ભાઈ. ચા લેવા જાય તો મૂકી દી. પાંચ ચા પીવો છે ને બાબુ? તાર પીવો છે? ચા તો પીધા કે ના ચાલે ને. ચાનો ગ્રાસ છે. જો મૂકેજી ચાલે ના આવ્યા જો. લે ચા પી લો. એક લઈને પાલિયાડો તો ચલો શેમાં આવી? ગરમા ગરમ ચા પીવો. સ્ટેન્ડ નથી. ચલો ચા પીને પેલા પ્લાસ્ટિકની નહીં. એક લઈ લે. આપણે બોટલ લાવો. આ તો થોર જ લે. હા આટલું બધું ગલાય પાછા નહીં પીવું. હા આપણે ડબલ વિચારી છે હવે બીજા બધા ના લે આટલી બધું ગલાય. કેટલો થયો? ચા હજી પ્રાઇઝ લેવાની છે. બધા નહીં. એક લાવો. એક શું સમજી કરી? એક આ પાછળના પીધી એકલો. ઓ પાછા ના બીજી એટલા એ પાછી આવશે વધુ નહીં. લે તો હા માં એટલે પીજે લાવો ને હમણાં. એક જ પીધા. લાવો તો ડીશ હાલવા જવાનું છે તમે રાખો પૈસા શું કરવા બીજી તરફ હાલ તો પીવો હાલમાં ફરસ તો કાંઈ ચા પી લીધી છે પાછા બે દો
મમ્મો આગળ બેસે એટલે હું આવી ગયો પાછો. આ તો રે હોય તા બારી કોણ તો તો રે જે ભાઈ શું હવે ભાઈ ના આગળ બે હારો છે ના તો હોય દેશે તો આગળ આપો બેટા આપણે મેં આવું જઈજો શું છે બેટા હા તા બોલા લી હા મેં આવું પાછું આવી વળ સક લે લે વકના તો એ પાછું થોડું ખાવ બોલો છે પકોડ લાવ બસ એ તો પકોડ ખાય છે આ બબલુનો ગુસ્સો થઈ ગયો સેવ નાખ્યો આ વિસનગર નહીં વિસનગરની સિસ્ટમ સેવપુરી હા સેવપુરી હે ના અલગ ઉપર આવે આપ જ જાણું કોણ પડી મળ્યો આવે તો સેવપુરી વેર તો અલગ અલગ મસાલા ખાઈ પોણી વાળી ના મોટું પોણી વાળી ખાય એટલે और डिश तो लो गेले गए ना मुझे जो कोई राजी पकोड़ी जानी ले आ जाओ પૂજા ખાવી છે खाली करे અમદાવાદની પકોડી સારી હોય એવું તે કામ ખાવા બાદ હા મદદ ચીક લાગ્યું હા હું પડી ચોકલેટ બકલેટ લેતા શીખવાનું હાલે ઠંડુ પડી ઠંડુ છે બાય સાફ સાફ થઈ ગયો તો ગાઈસ પકોડી ખાઈને અમે નીકળી ગયા ચલો તાણે જઈએ એમાં આગળ હજી ઘણું બહાર છે તો વિન્યોર દીધો આ વિન્યોર દીધો તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે ગાડી મેકી જવું પડે પેલા સાઈડમાં કરી દો મને બાટલો બધા પીએ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ખાવા લાવ્યું તો ગાઈસ એક વાર કંપની બતાવી દઉં જોઈ લો ખાલી અહીંયા બોટલો બને છે જો બોટલોનું કામકાજ ચાલુ છે તો ગાઈસ અહીંયા પેકિંગ થાય છે જો યુટ્યુબર બેસી ગયા છે પેકિંગ માટે આ બાજુ પેટ મશીન છે જો એની બે બોટલ બને છે જો પેલી બાજુથી ગરમ થઈને આ બાજુ આવો જો ફટાફટ છે નીકળે તો ગાઈસ જો અહીંયા ગરમ થાય અહીંયા ભરાવાની એટલે આમ ગોળ મોળ ફરી આવે એટલે ગરમ થઈને જ આવે છે જો ગરમ થઈને આવી જાય
તો ગાઈસ હાલ તો બને છે નમકદાની અને અહીંયા મોટી બોટલો બને છે અને ડબ્બા બને છે ને ડબ્બા બી બનો. ડબ્બા ડબલો ને બધું બનાવશો તો નહીં જો આ તે બાદની મશીન ચાલે એ તો હાલ બંધ છે ને એ બાદ પેલું લગાવો. તો ગાઈસ લાયા તો ડ્રેગન ફ્રૂટ જો મનુને ખોય મેં શું કહો છો મેસુ સિદ્ધરાજ પાર્થ નહીં ખાવ તારે લાઈન ત્યાં તો લાલ પાકી ગયું છે પેલું કાચું આવે અરે પાકું આવે તો ગાઈસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટ કરી જણાવજો ચલો તાને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી.